નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તકલીફ 24 ન્યૂઝ। રાણપુર તાલુકાના કિનારા નાગનેશ પાસે હાઈવે પર એક વધુ ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જ્યાં ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પન્નાલા મધ્યપ્રદેશથી કુંડલી ગામે મજૂરી કામે જઈ રહેલી ઇકો કાર હાઈવે પર ટ્રક સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। રિપોર્ટર ભીખુભાઈ મકવાણા, તકલીફ 24 ન્યૂઝ। મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। પ્રતાપસિંહ, આ બનાવ અત્યારે એક્સિડન્ટનો બન્યો ટ્રક અને ઇકો વચ્ચે, તો આપ એ સમયે કેટલી સમયમાં અહીં પહોંચ્યા હતા? હું ખરેખર અમદાવાદ થી આવતો હતો અને આ એક્સિડન્ટ થયું ને એ પછી લગભગ 5 થી 7 મિનિટમાં હું અહીં પહોંચ્યો એટલે મારી ગાડી સાઈડમાં મૂકી અને ત્યાં તો બધા માણસો ભેગા થઈ ગયા હતા અને 2-4 આ બાજુ પડ્યા હતા, ગાડીમાં ફસાઈ ગયેલા હતા અને પાઇપ વડેથી કાઢ્યા બહાર અને 2-3 તો ડેડ જ થઈ ગયેલા અહીંયા હતા અને વારાફરતી 3 જગ્યાએ ફોન કર્યો, પાળિયાદ, રાણપુર અને નાગનેશ, આ 3 એમ્બ્યુલન્સ આવી અને એમ્બ્યુલન્સમાં બધા લોકોની સહાયથી આવડા અને અમદાવાદ બોટાદ દવાખાને મોકલી આપ્યા। આ સમય દરમિયાન પણ પોલીસ આવી ગઈ અને પોલીસે પણ આમાં મદદરૂપ થયા હતા, ટ્રાફિક પણ આવી અને પોલીસે ખુલ્લું કરાવડાવ્યું। અને આ મૃત્યુ આંક અંદાજે કેટલો કહેશે? મૃત્યુ મારા અનુમાનપણે 7 થી 8 માણસ તો ડેડ થઈ ગયા છે, કારણ કે આખો ઇકોનો ગાડીનો ભૂકો કાઢી નાખ્યો હતો, સામે એક ટ્રક પડી છે, ટ્રક અને આ ઇકો ભટકાઈ ગયા છે સાહેબ, અંદર તોડીને કાઢ્યા, અંદર ત્યાં આના પતરા તોડ્યા ત્યારે માનમાં નીકળ્યા, એ રીતે બધા ફસી ગયા હતા। નાના 2-3 બાળકો હતા, લેડીઝો હતા, જેન્ટ્સ હતા। આ લોકો અંદાજે આપને ખબર છે કે ક્યાંથી આવ્યા હતા? હવે એમના 1-2 જણા થોડા ભાનમાં હતા, એને પૂછ્યું તમે ક્યાંથી આવો, તો એ લોકો એ કીધું અમે MP થી આવી છીએ અને કુંડલી જવાનું હતું, રાણપુર તાલુકાનું કુંડલી ગામ છે, ત્યાં કામ કરવા।